નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીં આ જે વિડીયો છે એમાં ધ બેસ્ટ કંપનીઝ ફોર એપ્રેન્ટિસશિપ એન્ડ જોબ્સ વેર ટુ સ્ટાર્ટ યોર કેરિયર, એપ્રેન્ટિસશિપ અને નોકરી માટે શ્રેષ્ઠ કંપનીઓ જે તમારી કારકિર્દીને ખૂબ જ આગળ અને ખૂબ જ બ્રાઇટ બનાવે છે એવી આપણે અહીં જે કંપનીઓ છે એપ્રેન્ટિસ માટે અને જોબ માટે એ કંપનીઓ વિશે ચર્ચા કરવાના છે, જેથી કરીને તમને એક આઈડિયા મળી રહે કે કઈ કંપનીમાં જવાથી શું ફાયદો છે અને તમારું કેરિયર કઈ રીતે તમે આગળ વધારી શકો છો. એની અંદર આપણે ખાસ જોવાના છે સરકારી જે પ્યોર ગવર્મેન્ટ છે, અર્ધ સરકારી એટલે PSU જે ગવર્મેન્ટ દ્વારા જ ચાલે છે પણ એનું જે થોડું અર્ધ સરકારી તરીકે પણ ઓળખાય છે. અને બીજું છે પ્રાઇવેટ સેક્ટર જે પ્યોર જે આપણા જે એન્ટરપ્રિન્યોર્સ છે એના દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં જે સરકારનો હસ્તક્ષેપ ઓછો હોય છે. બરાબર છે. તો આ જે ત્રણ વસ્તુ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે એવું હું માનું છું. તો મુખ્ય છે ધેર આર મેની ફેક્ટર ટુ કન્સિડર વેન ચૂઝિંગ અ કંપની. કંપની જ્યારે તમે પસંદ કરો છો ત્યારે ઘણા બધા પરિબળો છે ધ્યાનમાં લેવાતા હોય છે. એમાંથી આપણે આ ચાર જે પરિબળો છે, વર્ક કલ્ચર છે, મેન્ટરશિપ છે, ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ છે, ઇન્ડસ્ટ્રી લીડર્સ છે, આ ચાર પરિબળો આપણે સમજવાના છે. પહેલા તો જોઈએ કે કાર્ય સંસ્કૃતિ, વર્ક કલ્ચર શું છે. કાર્ય સંસ્કૃતિ એટલે શું કે જે તમને જ્યારે તમે કંપનીમાં જોઈન થાવ છો એઝ અ એપ્રેન્ટિસ કે એઝ અ જોબ એમ્પ્લોય, તો તમને જે ત્યાં શીખવાનું મળે છે, શીખનારાઓ અને નવા કર્મચારી માટે કંપની કેટલી સહાયક છે, તમને કેટલી સહાય કરે છે નવું શીખવા માટે અને નવું કંઈક જાણવા માટે. બીજું છે મેન્ટરશિપ એટલે આપણે માર્ગદર્શનની અંદર શું કંપની તમારી કારકિર્દીના વિકાસને આગળ લઈ જવા માટે મજબૂત માર્ગદર્શન પ્રદાન કરે છે. ઓકે, તો એ થયું તમારું મેન્ટરશિપ. બીજું છે ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ. તમે જે કંપનીમાં જાઓ છો એમાં તમે આગળ વધવાની કેટલી તકો છે. ધારો કે તમે 10,000 એક કંપનીમાં પગારે ચાલુ કરો છો અને તમે 10,000 થી લઈને તમારી જે કેરિયર છે 10 થી 15,000 સુધી ગ્રોથ થાય છે, તો એ કંપનીઓમાં જવા કરતા એનો જે વિકાસની તકો છે એ શોધવી સારી રહેશે. તો વિકાસની તકો કે તમને શું પ્રમોશન ત્યાં કેટલું મળશે, કૌશલ્ય વિકાસ, સ્કિલ તમારી કેટલી વધશે અને નવું શીખવા માટેના સ્પષ્ટ માર્ગો કેટલા છે એ તમને ત્યાં ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ કેટલી છે એ તમને જો ત્યાં સારી હોય તો તમે એ કંપનીને પસંદ કરી શકો છો. બીજું છે ઇન્ડસ્ટ્રી લીડર એટલે જે બી સેક્ટર હોય, ધારો કે સ્ટીલ સેક્ટર છે કે કોઈક બાંધકામ સેક્ટર છે, તેમાં જે ઇન્ડસ્ટ્રી લીડર છે એવી કઈ કંપનીઓ છે, કઈ કંપનીઓ તમારા ક્ષેત્રમાં સ્ટાન્ડર્ડ ક્ષેત્રો માટે જાણીતી છે. તો આ જે પરિબળો છે એ આપણે ધ્યાનમાં લઈને અહીં આપણે ઘણી કંપનીઓ લીધી છે, એ કંપનીઓને આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. તો પહેલા આપણે અહીં જોઈશું PSU જે અર્ધ સરકારી છે, ગુજરાતમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો, PSU પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, એને આપણે ટૂંકમાં શું કહીશું PSU ક્ષેત્રમાં એપ્રેન્ટિસશિપ. બરાબર છે. તો ગુજરાતમાં સરકારી અથવા પબ્લિક ક્ષેત્રમાં એપ્રેન્ટિસ જે છે સરકારી કંપની અને અર્ધ સરકારી જે કંપનીઓ છે એની અંદર એપ્રેન્ટિસ માટે કેટલી તકો છે એ આપણે અહીં જોઈશું. એવી કઈ કંપનીઓ છે જે આપણને એપ્રેન્ટિસ પૂરી પાડે છે. તો આપણે અહીં જે છે કંપનીઓ, જે મુખ્ય કંપનીઓ છે એનું આ છે PSU સેક્ટરમાં છે. તો આ જે કંપનીઓ છે તો આ બધી જ કંપનીઓને આપણે એક પછી એક એની અંદર કેવી રીતે વર્ક કલ્ચર શું છે, ક્રાઇટેરિયા શું છે, બધી વસ્તુ આપણે અહીં જોઈશું. તો પહેલું છે ઇન્ડિયન રેલવે. બધા જ જે ITI ના વિદ્યાર્થીઓ હોય છે એ ઇન્ડિયન રેલવેમાં નોકરી અને એપ્રેન્ટિસ માટે પ્રાધાન્ય આપતા હોય છે. અને અહીં જે છે ભારતીય રેલવે એપ્રેન્ટિસશિપ માટેની પાત્રતા જે છે એ ઓછામાં ઓછી તમારે 18 વર્ષ હોવી જોઈએ, 10મું પાસ અથવા સમકક્ષ ITI પાસ હોવા જોઈએ. બરાબર છે. 10 પાસ હોવા જોઈએ, સાથે તમારા ITI પાસ પણ કરેલું હોવું જોઈએ છે. કૌશલ્ય જરૂરિયાતો મુજબ ઉદ્યોગો છે, ઇન્ડસ્ટ્રી છે એ મુજબનું તમને મૂળભૂત જ્ઞાન, પછી સ્થાન માપદંડ છે, તમારે ગુજરાતના રહેવાસી અથવા તમને આજે ઇન્ડિયન રેલવે છે એ તો આખા દેશમાં પથરાયેલી છે. બરાબર છે. તો એના માટે તમારે કદાચ રાજ્યની બહાર પણ જવું પડે. બરાબર છે. તો ક્રાઇટેરિયામાં તમારે જે ફિટર છે, ઓકે, ઇલેક્ટ્રિશિયન છે, મશીનિસ્ટ છે, કોપા છે, એમાં ઘણા બધા ટ્રેડ તમને આમાં જોબ માટે અથવા એપ્રેન્ટિસ માટે પ્રોવાઈડ કરતા હોય છે. તો ની અંદર સ્ટાઇપેન્ડ તમે જો એપ્રેન્ટિસ તરીકે જોડાવ તો તમને સ્ટાઇપેન્ડ 10,000 થી 15,000 પર મંથ તમને મળતું હોય છે. તો ઇન્ડિયન રેલવે ઇઝ બેસ્ટ ફોર એપ્રેન્ટિસશિપ ફોર ITI સ્ટુડન્ટ. ITI સ્ટુડન્ટ માટે ખૂબ જ સારી આપણે સરકારી જે કંપની છે એ ઇન્ડિયન રેલવે છે. તો તમારે એને એપ્લાય કરવા માટે તમારે એમની વેબસાઇટ પર જવું પડતું હોય છે અને આપણે જે સંદેશ અને સમાચાર જે છે એવા સમાચારની અંદર તમારે એની જાહેરાતો અથવા એવા WhatsApp ગ્રુપ હોય છે એની અંદર તમારે જોઈન થવાનું હોય છે, જેથી કરીને તમને ખબર પડતી રહે કે ક્યારે જાહેરાત આવે છે અને કઈ રીતે ફોર્મ ભરવાના છે. ઓકે, તો પહેલું છે ઇન્ડિયન રેલવે. હવે પછી જોઈએ GIDC ગુજરાત. જે GIDC ગુજરાત જે છે એ એનું ફૂલ ફોર્મ જોઈએ તો GIDC નું જે છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. અહીં તમે જોઈ શકો છો 202 GIDC આપણા ગુજરાતની અંદર આવેલી છે. કેટલી છે? 202. તો એ જે આ જે આખો પટ્ટો છે અમદાવાદ થી લઈને બોમ્બે સુધીનો પટ્ટો છે એ આખો GIDC પટ્ટો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો ઘણી બધી GIDC અહીંયા તમારું કચ્છ સાઇડ છે, જામનગર, ઓકે, પછી આ રાજકોટમાં છે, જુનાગઢ છે, આ બધી GIDC ના સેક્ટર છે. અહીં તમને લગભગ નોકરી મળી જતી હોય છે. તો
તો આજે એપ્રેન્ટિસશિપ માટે અથવા નોકરી માટે તમારા આજે છે જીઆઈડીસી, ઓકે, એ ખૂબ જ ઉપયોગી અને મહત્વનું છે. એજ્યુકેશન એની અંદર તમારે આઈટીઆઈ સર્ટિફિકેટ ઇન ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, બરાબર છે. એજ લિમિટ 18 થી 25 વર્ષની હોય છે. સ્ટાઇપેન્ડ તમને 7,000 થી 12,000 આપવામાં આવે છે. અને સિલેક્શન પ્રોસેસ તમારે અહીં તમારી ત્યાં તો રિટર્ન ટેસ્ટ, ઇન્ટરવ્યુ અથવા મેરિટ, કોઈ બી આ ત્રણમાંથી એક વસ્તુ લઈને તમને એમાં પસંદ કરવામાં આવે છે. જ્યાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ અથવા ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝના એકમો અહીં આવેલા હોય છે. તો જીઆઈડીસી ની અંદર મુખ્ય આપણી જે 4 જીઆઈડીસી છે એમાં છે વટવા જીઆઈડીસી અમદાવાદ આવેલી છે, અંકલેશ્વર જીઆઈડીસી ભરૂચમાં આવેલી છે, વાપી જીઆઈડીસી જે વલસાડમાં આવેલી છે, ખૂબ જ મોટી જીઆઈડીસી આપણા ગુજરાતની અંદર આવેલી છે. બીજું છે સાણંદ જીઆઈડીસી જે અમદાવાદ ની અંદર આવેલી છે, જ્યાં સાણંદમાં આપણે ટાટાનો મોટો પ્રોજેક્ટ આવેલો છે. ઓકે, આ બધી જીઆઈડીસી છે જ્યાં તમે જશો તો લગભગ 100% તમને જોબ મળી જવાની અને એપ્રેન્ટિસમાં તમને મળી જવા માટેના ચાન્સીસ રહેતા હોય છે. પણ તમારે ત્યાં જઈને એ થોડી મહેનત કરવી પડતી હોય છે. તો આ જીઆઈડીસી છે. આગળ જઈએ તો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસી, બરાબર છે. તો એનટીપીસી જે છે એ આપણું અર્ધ સરકારી જે તંત્ર આપણું જે છે ગવર્મેન્ટ પીએસયુ સેક્ટર છે. તો એની અંદર તમારે ક્વોલિફિકેશનની અંદર જે છે આઈટીઆઈ ના કયા ટ્રેડ તમને અહીં તો એનટીપીસીમાં ઇલેક્ટ્રિશિયન, બરાબર છે, ફિટર તરીકે, વેલ્ડર, ઇન્સ્ટ્રુમેન્ટ, આ તમે થોડું પોસ્ટ કરીને વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો. ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક છે, ટર્નર છે, મશીનિસ્ટ છે, ડીઝલ મેકેનિક છે, બોઇલર અટેન્ડન્ટ છે, બરાબર છે, રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ મિકેનિક છે, મિકેનિકલ ડ્રાફ્ટ્સમેન છે. આવા બધા જે ટ્રેડ છે એની જરૂર અહીં પડતી હોય છે. તો એની અંદર સ્ટાઇપેન્ડ જે છે 12,000 થી 18,000 નું છે. અને સિલેક્શન પ્રોસેસરમાં તમારે રિટર્ન ટેસ્ટ આપવી પડે, ઇન્ટરવ્યુ કઈ વખત લેતા હોય છે, મેરિટ બેઝ, ત્રણમાંથી કોઈ બી એક રીતે તમને ત્યાં પસંદ કરવામાં આવતો હોય છે. હવે આપણે જોઈએ કે એનટીપીસી એટલે શું કરે છે એનટીપીસી. તમે આ ચિત્ર જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે કે એનટીપીસી શું કરે છે. તો આપણે જોઈએ કે એનટીપીસી શું કરે છે. તો મેન જે એનટીપીસી છે એનું જે કામ છે એ છે થર્મલ પાવર જનરેશન, બરાબર છે. થર્મલ પાવર એટલે જે આપણે વીજળી આવે છે આપણા ઘરે કે આપણા કોઈ બી યુનિટની અંદર, તો એ જે વીજળી છે એનું બનાવવાનું કામ આ એનટીપીસી કરતા હોય છે. એ કોલસાથી બનાવતા હોય છે, બરાબર છે. ગેસ દ્વારા બનાવવામાં આવે છે પાવર જનરેશન. પછી રિન્યુએબલ એનર્જી, સોલાર છે, પવન ઉર્જા છે, સૂર્ય ઉર્જા છે, પછી પાણી દ્વારા તમને એ એનર્જી બનાવવામાં આવે છે, બરાબર છે. ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ છે. ન્યુક્લિયર પાવર એટલે આપણો જે અણુ છે ન્યુક્લિયર અણુ, એના દ્વારા એ બ્લાસ્ટ કરીને એને પાવર જનરેટ કરવામાં આવે છે. કોલ માઇનિંગ, પછી આ કોલસાની ખાણ હોય છે, એ કોલસાની ખાણમાંથી કોલસા કાઢીને એના દ્વારા આ થર્મલ પાવર જનરેશન કરવામાં આવતું હોય છે. તો આ બધું મેઇન કામ છે એનટીપીસી. એટલે ખૂબ જ મોટી આ કંપની હોય છે. જો જ્યારે પણ તમે એમાં એપ્રેન્ટિસ કરો છો તો ખૂબ જ શીખવાનું મળતું હોય છે. અને લગભગ ત્યાં એપ્રેન્ટિસ કર્યા પછી જોબ માટે પણ તમને ત્યાં વેલિડ ગણી લેવામાં આવતા હોય છે. તો આ જે છે એ એનટીપીસી છે. એની અંદર ખૂબ જ સારું ભવિષ્ય તમારું રહેલું હોય છે. આ કાકરાપારનું યુનિટ છે, બરાબર છે. કાકરાપાર આપણા તાપી જિલ્લાની અંદર આવેલું છે. આગળ જઈએ તો હવે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ ભેલ જે કંપની છે, ભેલ કંપનીની અંદર પણ ખૂબ જ સારું તમારું ભવિષ્ય રહેલું છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર આઈટીઆઈ સર્ટિફિકેટ ઇન રિલેવન્ટ ટ્રેડ છે. ફિટર જેવા કે ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, મશીનિસ્ટ, ટર્નર આ જેવા જે ટ્રેડ છે એની અંદર તમે અહીં એપ્રેન્ટિસ અથવા જોબ કરી શકો છો. લિમિટ 18 થી 25, સ્ટાઇપેન્ડ 7,000 થી 12,000 તમને મળતું હોય છે, બરાબર છે. તો પ્રોસિજર પણ આ રીતે જ હોય છે. રિટર્ન ટેસ્ટ, ઇન્ટરવ્યુ, મેરિટ બેઝ. હવે જોઈએ કે ભેલ શું છે, વોટ ઇઝ અ ભેલ. તો ભેલ જે છે એ ભેલ જે છે એ શું કરે છે તો ઉર્જા, ટ્રાન્સમિશન, પરિવહન, સંરક્ષણ, એરોસ્પેસ સહિત બહુવિધ ઉદ્યોગોમાં કાર્યરત છે. તે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, હેવી એન્જિનિયરિંગ એટલે મોટા જે એન્જિનિયરિંગના પ્રોજેક્ટ છે એની અંદર એ કુશળતા સાથે બનાવી આપે છે, બરાબર છે. એના મુખ્ય વ્યવસાય શું છે, પાવર જનરેશન, બરાબર છે. થર્મલ, ન્યુક્લિયર, હાઇડ્રો, ગેસ આધારિત જે પાવર જનરેશન છે એનું કામ આ ભેલ કરે છે. એના માટેના જે મશીનો છે એ બનાવી આપવાનું કામ આ કરે છે, બરાબર છે. પાવર જનરેશન નથી કરતું, પણ જે સાધનો છે પાવર જનરેશનના સાધનો બનાવી આપવાનું કામ આ ભેલ કરે છે, બરાબર છે. વીજળી ઉત્પાદન માટે ટર્બાઇન બનાવી આપે, બોઇલર બનાવી આપે છે, જનરેટર બનાવી આપે છે, ટ્રાન્સફોર્મર બનાવી આપે છે, બરાબર છે. પછી એનું વિતરણ પણ કરે છે, એનું વેચાણ પણ એ કરતી હોય છે. રિન્યુએબલ એનર્જી માટે જરૂરી સૌર ઉર્જા, પવન ઉર્જા, વેસ્ટ એનર્જી સોલ્યુશન આધારિત એ નવીનીકરણમાં પણ કામ કરે છે. તે જ રીતે બીજું છે રેલવે પરિવહનમાં ડીઝલ એન્જિન બનાવે છે, ઇલેક્ટ્રિકલ એન્જિન છે, ડીઝલ એન્જિન છે, લોકોમોટિવ્સ છે, બરાબર છે. એ પણ એ ભેલ બનાવતી હોય છે. તેલ અને ગેસના સેક્ટર માટે જરૂરી કમ્પ્રેસર, હીટ એક્સચેન્જર, પંપ જેવા સાધનો જે ખૂબ જ મોટા હોય છે, ખૂબ જ મોટા એવા જે મોટા સાધનોનું કામ આ ભેલ બનાવતી હોય છે. સંરક્ષણ અને એરોસ્પેસમાં, બરાબર છે, શસ્ત્ર પ્રણાલી, રડાર સિસ્ટમ, એન્જિન સહિત આ બધી વસ્તુ આ ભેલ કંપની બનાવતી હોય છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં કંપની સ્ટીલ, સિમેન્ટ, ખાતરો, રિફાઇનરી જેવા ઉદ્યોગો માટે
બોઇલર, મોટર્સ અને ઓટોમેશન સિસ્ટમ જેવા ઉત્પાદનો પણ પ્રદાન કરે છે. તો આ જે ભેલ કંપની છે એ પણ ભારત લગભગ કહીએ તો ભારત એનાથી ચાલતું હોય છે, બરાબર. ભારતનું મોટાભાગની ઇન્ડસ્ટ્રીનું જે સાધનો છે, મોટી મોટી ઇન્ડસ્ટ્રીના સાધનો આ ભેલ કંપની બનાવતી હોય છે. તો આ પણ એક ખૂબ જ સારી કંપની છે એપ્રેન્ટિસ અને જોબ માટે. આ પીઓસી સેક્ટર કંપની છે. ઓકે, આગળ જઈએ તો બીજું છે આ ઓએનજીસી છે. ઓએનજીસી તમે તો નામ સાંભળેલું જ હશે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. ઓએનજીસી નું ફૂલ ફોર્મ શું થશે? ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. તો ઓએનજીસી છે એની અંદર તમારે રિલેવન્ટ ટ્રેડની અંદર તમે આ જે ટ્રેડ છે ઇલેક્ટ્રિશિયન, ફિટર, ટર્નર, આ તમે જોઈ શકો છો, બરાબર. આ બધા ટ્રેડના વિદ્યાર્થીઓ ત્યાં એપ્રેન્ટિસ અથવા જોબ કરી શકે છે. એપ્રોક્સિમેટ સ્ટાઇપેન્ડ ત્યાં 12,000 થી 18,000 આપવામાં આવે છે. સિલેક્શન પ્રોસિજર તમને ત્યાં રિટર્ન ટેસ્ટ, ઇન્ટરવ્યુ અથવા મેરિટ બેઝ આધારિત તમને સિલેક્શન એ લોકો કરતા હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં ઓએનજીસી શું છે, તો આપણે જોઈ લઈએ કે ઓએનજીસી શું છે. તો ઓએનજીસી ની અંદર મુખ્ય જે કામ છે એ છે ઓએનજીસી ઓનશોર અને ઓફશોર તેલ અને ગેસના ભંડારોની શોધ કરે છે. ઓકે, ઓનશોર એટલે જમીનની પેટાળની અંદર અને જે સમુદ્ર છે એની અંદર તેલ અને ગેસના ભંડારો ક્યાં છે એનું શોધ કરવાનું કામ એ કરે છે. અને સાથે સાથે એનું પછી એ ક્રૂડ તેલ અને કુદરતી ગેસ કાઢે છે, બરાબર છે. રિફાઇનિંગ અને માર્કેટિંગ કરે છે. આંતરરાષ્ટ્રીય પણ ક્ષેત્રે પણ ઓએનજીસી ખૂબ જ રશિયા, સુદાન, વેનેઝુએલા, બ્રાઝિલ જેવા દેશોમાં પણ ઓએનજીસી કંપની કાર્યરત છે. પેટ્રોકેમિકલ્સ અને પાવર જનરેશનનું કામ પણ એ કરે છે. કુદરતી ગેસ પુરવઠો પણ એ તમને પ્રદાન કરતી હોય છે. તો ઓએનજીસી પણ ખૂબ જ મોટું ઓઇલ અને ક્રૂડ ક્ષેત્રમાં એ કામ એમનું રહેલું છે. એવું કહેવાય કે ઓએનજીસીમાં જેની નોકરી લાગે છે એનું ભવિષ્ય એની 7 પેઢી તરી જતી હોય છે. તો ઓએનજીસીમાં એના માટે થોડી સિલેક્શન પ્રોસિજર જે છે એ થોડી સારી હોય છે. વ્યવસ્થિત રીતે તમે એને પ્રિપેરેશન કરવું પડતું હોય છે. તો ઓએનજીસીમાં તમારે ટાર્ગેટ રાખવો જોઈએ કે મારે ત્યાં એપ્રેન્ટિસ કરવું છે, મારે ત્યાં જોબ કરવી છે. ઓકે, તો આ છે ઓએનજીસી. આગળ જઈએ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ, GSFC. GSFC જે છે એ વડોદરા સ્થિત કંપની છે. આ જે પ્લાન્ટ છે વડોદરાનો પ્લાન્ટ છે, વડોદરાની અંદર એનો ફૂલ ફોર્મ શું છે? ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. એની અંદર પણ તમને આ જે ટ્રેડ છે, આ જે ટ્રેડના વિદ્યાર્થીઓ છે એને ત્યાં એપ્રેન્ટિસશિપ અને જોબ માટે એપ્રોચ કરવામાં આવતા હોય છે. તો આ બધા ટ્રેડના નામ તમારે વાંચી લેવાના છે. સ્ટાઇપેન્ડ જે છે 8,000 થી 15,000 જેટલો આપવામાં આવતો હોય છે. સિલેક્શન પ્રોસેસ બધા માટે સેમ હોય છે. હવે જોઈએ કે GSFC કંપની શું કરે છે. ઓકે, તો તમને થોડો ખ્યાલ આવે કે GSFC કંપની શું કરે છે. તો એ છે ખાતર ઉત્પાદન કરે છે. શું કરે છે? ખાતરનું ઉત્પાદન એ કરે છે. યુરિયા, એમોનિયમ નાઇટ્રેટ, DAP અને અન્ય ખાતરો જે આપણે આપણા જે પાકની અંદર નાખીએ છીએ. ઓકે, બીજું છે જમીનની ફળદ્રુપતા વધારવા માટે કૃષિ આધારિત ઉત્પાદનો કરે છે. ઓકે, બીજું છે રસાયણનું ઉત્પાદન કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ છે, આ બધા જે કેમિકલ છે, વિશિષ્ટ રસાયણો છે, એનું ઉત્પાદન પણ આ GSFC કરતી હોય છે. પોલિમર છે, PVC છે, પોલિમર આધારિત ઉત્પાદનો બનાવ, કૃષિ સહાય, બરાબર છે, કૃષિ આધારિત જે ખાતરો છે એના માટે ઔદ્યોગિક વિકાસ માટે એ નવું નોકરીનું સર્જન કરતી હોય છે. સંશોધન, કોર્પોરેટ CSR પણ કરે છે. તો આ જે છે એ GSFC ની ભૂમિકાઓ છે જે ખૂબ જ ઉપયોગી તમને આ જે કંપની છે એની અંદર તમે એપ્રેન્ટિસ કરવાથી અથવા જોબ કરવાથી તમારું ભવિષ્ય ખૂબ સારું બને છે. આગળની મુખ્ય જે મેજર પીયુસી સેક્ટર છે એમાં પબ્લિક સેક્ટર અંડરટેકિંગ જે છે એમાં છે સેલ કંપની છે. સેલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે જે સ્ટીલ બનાવે છે. સ્ટીલનું મેન્યુફેક્ચરિંગ કોણ કરે છે? સેલ. ઓકે, પછી છે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ જે વિમાન, આપણા જે ભારતના જે વિમાન જે છે એના સ્પેર પાર્ટ છે બનાવવાનું કામ આ જે હિન્દુસ્તાન HAL કરે છે, બરાબર. આ બધી કંપનીઓ બહુ બેસ્ટ કંપનીઓ છે એપ્રેન્ટિસ માટે અને જોબ માટે. પણ એના માટે તમારે એની વેબસાઇટ છે, એમની જાહેરાતો જોતી રહેવી પડતી હોય છે. બીજું જોઈએ અહીંયા કોલ ઇન્ડિયા છે. કોલ ઇન્ડિયાની અંદર જે કોલ ઇન્ડિયા એટલે શું કે જ્યાંથી તમને કોલસો છે, ઓકે, એનું ખનન કરવામાં આવે છે અને એમાંથી ઉર્જા બનાવવામાં આવતી છે. એની અંદર પણ તમે કોલ ઇન્ડિયાની અંદર પણ તમે સરસ એપ્રેન્ટિસ કરી શકો. પછી જે ડોક્ટર રેડ્ડી છે, ડોક્ટર રેડ્ડી છે જે હેલ્થ કેર સેક્ટરમાં ખૂબ જ સારું કામ કરે છે. એની અંદર તમારે જે એપ્રેન્ટિસ તમે સારી રીતે કરી શકો છો અને સારું ભવિષ્ય બનાવી શકો છો. આગળ જઈએ તો ઇન્ડિયન ઓઇલ તમને ખ્યાલ જ હશે, જે ક્રૂડ તેલ આપણું જે પેટ્રોલ છે, ડીઝલ છે, ઇન્ડિયન ઓઇલનો આવતો હોય છે. એની અંદર પણ તમે સરસ રીતે એપ્રેન્ટિસશિપ કરી શકો છો. બીજું છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, NHAI જે છે એ તમારું જે આપણા જે હાઈવે છે, નેશનલ હાઈવે છે, સ્ટેટ હાઈવે છે, એ બનાવવાનું કામ કરતી હોય છે. તો એની અંદર ફિટર જે છે, પછી ડ્રાફ્ટ્સમેન છે, એવા જે ટ્રેડ છે એની અંદર આનું ભવિષ્ય એપ્રેન્ટિસ કરવાથી ખૂબ જ સારું બને છે. બીજું છે BSNL. આ તમે જાણો છો BSNL ની જે કંપની છે એની અંદર તમે કોમ્પ્યુટર તરીકે, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે, નેટવર્ક એન્જિનિયર તરીકે અથવા આના જે ઇલેક્ટ્રિશિયન તરીકે, ઓકે, તો વાયરમેન તરીકે અહીં તમે એપ્રેન્ટિસશિપ કરી શકો છો. બીજું છે પાવર ગ્રીડ. પાવર ગ્રીડ તો તમે જાણતા જ હશો, આપણા નજીકની અંદર જેડકો છે, નજીકના જે નાના સેક્ટરના પાવર ગ્રીડ છે ત્યાં પણ તમે આ એપ્રેન્ટિસશિપ અથવા જોબ કરી શકો છો. બીજું છે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એની અંદર પણ તમે સરસ એપ્રેન્ટિસશિપ અને જોબ કરી શકો છો. બીજું છે આ જે બંધ છે આપણા સરદાર સરોવર છે, ઉકાઈ ડેમ છે, પછી આપણે જૂજ ડેમ છે, ઓકે,
બીજું છે મુચ્છુ ડેમ છે. આ બધા જે મોટા મોટા ડેમ છે એ પણ એપ્રેન્ટિસ મોટે ભાગે લેતી હોય છે. એ સરસ જોબ માટે પણ લેતી હોય છે. તો આ બધી કંપનીઓ ખૂબ સારી કંપનીઓ છે જેની અંદર તમે એપ્રેન્ટિસ કરી ત્યાં જોબ કરી શકો છો અને તમારું ભવિષ્ય સારું બનાવી શકો છો. હવે આપણે જોઈએ કે તમે એપ્રેન્ટિસ માટે અરજી કેવી રીતે કરશો. તો એના 4 ચરણ છે એપ્રેન્ટિસ માટેની અરજી કરવા માટે. પહેલું છે તમારે NAPS, આપણે મોટાભાગના વિદ્યાર્થીઓ એના પર એપ્રેન્ટિસશીપ પ્રોત્સાહન યોજના છે, નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રોત્સાહન સ્કીમ. પોર્ટલ પર તમારે પંજીકરણ કરવાનું. પંજીકરણ એટલે રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન માટે તમારો A વાળો નંબર તમારે જનરેટ કરવાનો હોય છે, જ્યાં તમારે પ્રોફાઇલ ક્રિએટ કરવાની હોય છે. બીજું ચરણ છે, બીજું સ્ટેપ છે તમારા પોતાનું રિઝ્યુમ અને શૈક્ષણિક જે લાયકાત છે એ તમારે અપલોડ કરવાની હોય છે. ત્રીજા ચરણમાં તમારા માપદંડો કે આધાર પર તમારો જે માપદંડ છે એના આધાર પર કંપની તમને શોર્ટલિસ્ટ કરશે. ધારો કે ઘણા બધા વિદ્યાર્થીઓ એપ્લાય કરે છે, તો જે સારા માપદંડો છે, સારું રિઝ્યુમ હશે, સારું જેનો ટકા હશે મેરિટ આધારિત, એ તમને શોર્ટલિસ્ટ કરશે. બીજું છે લાસ્ટ ચરણ છે એપ્રેન્ટિસ અનુબંધ પર હસ્તાક્ષર. પછી તમારો કોન્ટ્રાક્ટ બનાવવામાં આવશે તમારી કંપની અને તમારી વચ્ચે, અને તમે ત્યાં એપ્રેન્ટિસશીપ કરી શકો છો. તો આજે જે વિદ્યાર્થીઓને NAPS પર રજીસ્ટ્રેશન નથી કર્યું એ લોકો ખાસ આ પોર્ટલ પર તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ ની અંદર તમારે, અને એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા લખશો એટલે ગૂગલ પર લખશો એટલે એ વેબસાઇટ આવી જશે. ઓકે, જે તમારા જો ખ્યાલ ના આવતો હોય તો તમારા જે ટીચર છે એમને ખાસ પૂછી લો, તમારા સર છે એમને પૂછી લો કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. આ ફરજિયાત છે એપ્રેન્ટિસશીપ માટે. હવે અહીં જોઈએ કે કૌશલ્ય વિકાસ, POC ક્ષેત્રની ભૂમિકા. કૌશલ્ય વિકાસમાં POC ક્ષેત્રની ભૂમિકાઓ શું હોય છે? તો જે PSC સેક્ટર છે એનું શું કામ હોય છે? ભાવિ કાર્યબળમાં રોકાણ કરવું. જે આ બધા કંપનીઝ છે એ શું કરે છે? તમારા જેવા ફ્રેશર્સને ઉપર રોકાણ કરતા હોય છે. ભાવિ કર્મચારીઓ માટે કૌશલ્ય નિર્માણનું કાર્ય કોણ કરે છે? POC સેક્ટર. એ ઇનોવેશન અને ટેકનોલોજી આધારિત એક્સપોઝર કરે છે. તમે ITIમાં કંઈ જૂની ટેકનોલોજી ભણી ગયા છો, પણ આ બધી જે કંપનીઓ છે એની અંદર નવી ટેકનોલોજી આધારિત તમને કામ કરવાનું મળતું હોય છે. અગ્રણી તકનીકો સાથે કામ કરવાનું મળતું હોય છે. હવે આ બધી વસ્તુમાં તમને પડકારો આવશે, ઉકેલો, હવે ચુનૌતિયા, અને પછી એનું સમાધાન કઈ રીતે કરવું. પડકાર શું છે અને એના સમાધાન શું છે? ઓકે, તો ઘણા વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ રીતે લેતા હોય છે, અને ઘણા વિદ્યાર્થીઓ આ પ્રોબ્લેમને ઓપોર્ચ્યુનિટીઝ તરીકે લેતા હોય છે અને એને સક્સેસમાં કન્વર્ટ કરતા હોય છે. તો પડકારો શું છે? શૈક્ષણિક અભ્યાસક્રમ અને ઉદ્યોગોની જરૂરિયાતો વચ્ચે મેળ ખાતો નથી. તમારો જે અભ્યાસક્રમ છે જ્યાં તમે ભણી જાઓ છો એ થોડો જૂનો છે. જૂનો મતલબ ત્યાં જે ટેકનોલોજી છે જૂની હોય છે. જ્યારે તમે એનો જે ઉકેલ તરીકે તમે એપ્રેન્ટિસશીપ સારી કંપનીમાં કરી શકો છો. એનો ઉપયોગ સંસ્થાઓનો ઉદ્યોગો સાથે જોડવાની સરકારની પહેલ છે એપ્રેન્ટિસશીપ. નવી ટેકનોલોજી સાથે ત્યાં અભ્યાસ કરી શકો. એપ્રેન્ટિસ કાર્યક્રમો વિશે મારી જાગૃતિ શું છે? ઓછી છે. કે એપ્રેન્ટિસશીપ કઈ ITIના આપણે લગભગ દરેક વિદ્યાર્થીઓ જાણતા જ હોય છે એપ્રેન્ટિસશીપનું મહત્વ. તો એપ્રેન્ટિસશીપ શું છે? કે એ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ક્ષેત્રની ઝુંબેશ વધારવામાં આવેલી છે. તો આ છે પડકારો અને ઉકેલો. તો ખાસ તો ગુજરાત સેક્ટર છે, ગુજરાત જે છે એ આપણું ઇન્ડસ્ટ્રી હબ તરીકે ઓળખાય છે, બરાબર છે. એની અંદર પાવર ગ્રીડ છે, મેટ્રો છે, બુલેટ ટ્રેન છે, બરાબર છે, પોર્ટ છે, પછી આ સિવિલ વર્ક છે, બાંધકામ ક્ષેત્ર છે, સોલાર ઉર્જા છે, ઓકે, હાઈવે છે, પછી આ પાવર સેક્ટર છે, પછી ઓઇલ રિફાઇનરી, રિલાયન્સની જે કંપની છે, એરોસ્પેસ છે, બરાબર છે, 5G છે. આ બધી વસ્તુ ગુજરાતની અંદર ખૂબ જ સારી કંપનીઓ, આપણે જે મેં તમને કીધી એ પ્રમાણેની કંપનીઓ આવેલી હોય છે. તો ગુજરાત મેન વસ્તુ છે, ગુજરાત का बढ़ता हुआ PSU क्षेत्र उद्योगों में अप्रेंटिस के लिए विविध अवसर प्रदान करता है. उज्जवल भविष्य के लिए कौशल्य विकास, निजी क्षेत्र જે આજે પ્રાઇવેટ ક્ષેત્ર છે એની અંદર તમને સફળ કેરિયર માટે એપ્રેન્ટિસ કાર્યક્રમ તમને સારી રીતે મળી રહે છે. સંપર્ક જાણકારી તમારે એના માટે વેબસાઇટની વિઝિટ કરવાની. જે તે કંપનીની વેબસાઇટ વિઝિટ કરતા રહો. થોડી મહેનત તો તમારે કરવી પડશે. બધું જ તમારા મોબાઈલમાં કે તમારા સામે આવી જવાનું નથી. એ માટે તમારે જે તે કંપનીની વેબસાઇટ છે, ITI અથવા ઓનલાઈન પોર્ટલનો સહારો લેવો પડશે. એ અપડેટ રહેવું પડશે. ઓકે, તો આ હતું આપણે POC સેક્ટરના જે સેક્ટર હતા એની કંપનીઓ હતી, બેસ્ટ કંપનીઓ હતી. આના સિવાયની બી ઘણી કંપનીઓ છે જે તમે ગૂગલ કરીને કે ઇન્ટરનેટ પરથી સર્ચ કરી શકો છો. પણ આ જે બેસ્ટ કંપનીઓ છે જેનાથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે ત્યાં સિલેક્શન પ્રોસિજર થાય છે. હવે આગળ આપણે જોઈશું પ્રાઇવેટ ક્ષેત્રમાં એપ્રેન્ટિસશીપ. પ્રાઇવેટ ક્ષેત્રમાં એપ્રેન્ટિસશીપ સાથે જોબ. ઓકે, ગુજરાતમાં ખાનગી ક્ષેત્રના ઉપક્રમોમાં એપ્રેન્ટિસશીપ, બરાબર છે. ખાનગી જે પ્રાઇવેટ સેક્ટર છે એની અંદર તમે કઈ રીતે એપ્રેન્ટિસ અને કઈ કંપની સારી છે, ઓકે, તે આપણે અહીં જોઈશું. તો પહેલું આપણે જોઈએ તો ગુજરાતમાં એપ્રેન્ટિસના મુખ્ય જે ઉદ્યોગો છે એ તમે જોઈ શકો છો. અહીં ટાટા છે, લાર્સન ટુર્બો છે, બરાબર છે, બોસ છે, મહિન્દ્રા છે, જિંદાલ પાવર સ્ટીલ છે, સિમેન્સ છે. આ બધી કંપનીઓ ખૂબ સારી કંપનીઓ છે જે પ્રાઇવેટ છે, જે એપ્રેન્ટિસશીપ અથવા જોબ ઓફર કરતી હોય છે ITIના વિદ્યાર્થીઓ માટે. અહીં પેલું જે છે એ ટાટા મોટર્સ છે. આપણે સાણંદની અંદર એનો વર્કશોપ આવેલો છે, બરાબર, ગુજરાતના સાણંદ. તો એની અંદર ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો. ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, વેલ્ડર છે, મશીનિસ્ટ છે,
એજ લિમિટ તમારે 18 થી 25 વર્ષની હોય છે. સ્ટાઇપેન્ડનું રેન્જ જે છે એ 7,000 થી 15,000 છે. સિલેક્શન પ્રોસિજર તમને રિટર્ન ટેસ્ટ લઈ અથવા ઇન્ટરવ્યુ બી લઈ અથવા મેરિટ બેઝ જે રીતે એમને ઈચ્છા હોય એ પ્રમાણે એનો તમારી પસંદગી કરતા હોય છે. તો ટાટા મોટર્સ એ ખૂબ જ સારી કંપની છે એપ્રેન્ટિસશિપ માટે અને જોબ માટે પણ. ઓકે, આગળનું છે લાર્સન અને ટુબ્રો. આ જે કંપની છે એની અંદર તમને આઈટીઆઈના જે ટ્રેડ છે, તમે આ જે ટ્રેડ છે એ બધા જ ટ્રેડ માટે એપ્રેન્ટિસશિપ એ લોકો કરાવતા હોય છે અને એ જોબ માટે પણ ખૂબ જ સારી કંપની છે. એમાં પણ સ્ટાઇપેન્ડ તમને 12,000 થી 18,000 પર મંથ મળે છે. રિટર્ન ટેસ્ટ, ઓકે, સિલેક્શન પ્રોસિજર લગભગ બધા માટે સરખી હોય છે. હવે થોડું આપણે જોઈએ કે લાર્સન અને ટુર્બો જે છે એ શું કરે છે. તો લાર્સન અને ટુર્બો જે કંપની છે એ જે છે એ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં છે. જે હાઈવે બનાવે છે, એરપોર્ટ બનાવે છે, અર્બન પ્રોજેક્ટ એટલે જે મોટી મોટી જે સ્માર્ટ સિટીઝ છે, બરાબર, સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, એવી એની અંદર બિલ્ડિંગ બનાવવાનું, એની અંદર મોટા મોટા ફેક્ટરીઝ બનાવવાનું કામ આ લાર્સન અને ટુર્બો કરે છે. પાવર પ્રોજેક્ટમાં પણ છે, બરાબર છે. હેવી એમાં હાઇડ્રો બનાવી આપે, રિન્યુએબલ એનર્જી માટેના જે પ્લાન્ટ છે એ ડિઝાઇન કરી આપે છે. હેવી એન્જિનિયરિંગ છે, બરાબર છે. મશીનરી, ન્યુક્લિયર કોમ્પોનેન્ટ, ડિફેન્સ અને એરોસ્પેસમાં આપણી જે આપણું જે આર્મી છે એની અંદર પણ એ કામ કરતી હોય છે. ટેકનોલોજી સર્વિસીસ આપે છે. ઓકે, L&T ફાઇનાન્સ, રિન્યુએબલ એનર્જી, હાઇડ્રો અને પેટ્રોકેમિકલ્સ, ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ, સ્માર્ટ વોટ અને વોટર ટ્રીટમેન્ટની અંદર આ કંપની છે. એટલે આટલા બધા મોટા સેક્ટરમાં આ કંપની કામ કરતી હોય છે. તો ધારો કે તમને અહીંયા એપ્રેન્ટિસ કરવાનું મળે છે, ક્યાંક તો જોબ કરવાનું મળે છે, તો કેવું તમને કેટલું શીખવાનું મળશે અને તમારું જે કેરિયર છે એ કેટલું સારું આગળ વધશે. ઓકે, તો આ હતું L&T. આગળ જઈએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તમને ખબર હશે કે જે આપણી જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ગાડીઓ છે, ઓકે, 4 વ્હીલ છે, 2 વ્હીલર છે, એ બનાવે છે. મોટા ટ્રક છે, ઓકે, હેવી એન્જિનિયરિંગ કરે છે. આઈટીઆઈ સર્ટિફિકેટ, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, એમએમબી, ડીએમ, ઓકે, ડીઝલ મેકેનિકના વિદ્યાર્થીઓ ત્યાં એપ્રેન્ટિસશિપ અથવા જોબ કરી શકે છે. એજ લિમિટ તમારી 18 થી 25 વર્ષની છે. સ્ટાઇપેન્ડ તમને 7 થી 12,000 આપવામાં આવે છે. સાથે તમારી જે સિલેક્શન પ્રોસેસ છે તમને ખ્યાલ જ છે, રિટર્ન ટેસ્ટ, ઇન્ટરવ્યુ. આ જે સ્ટાઇપેન્ડ જે છે એ તમારે વર્ષ ચેન્જ થતું રહેશે. ઓકે, નવા પરિપત્ર પ્રમાણે વધારે પણ સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હોય છે. તો આ જે કંપની છે એ તમને અહીં જોઈ શકો છો. એની અંદર એ પ્રોડક્શન કામની અંદર તમને અહીંયા એપ્રેન્ટિસશિપ કરી શકો છો. બીજું છે બોસ્ક એની અંદર પણ તમે આ જે ટ્રેડના વિદ્યાર્થીઓ છે એ એપ્રેન્ટિસશિપ અથવા જોબ કરી શકે છે. એની અંદર સ્ટાઇપેન્ડ જે છે 12 થી 18,000 નું હોય છે. એની અંદર પ્રોસિજર છે એ રિટર્ન ટેસ્ટ, ઇન્ટરવ્યુ, મેરિટ બેઝ હોય છે. આ જે વસ્તુ છે બોસ જે છે એ આવી જે સાધનો છે, ઓકે, જે આપણા રોજબરોજના ઉપયોગમાં હમણાં લેવાતા હોય છે. ડ્રીલ છે, બરાબર છે, લાકડા કાપવા માટેના અથવા લોખંડ કાપવા માટેના જે સાધનો છે, પછી હેવી ટૂલ બોક્સ છે, એ બધી વસ્તુ આ બોસ કંપની બનાવતી હોય છે. લગભગ તમારા જે સારા જે ટૂલ્સ હોય છે એ આ બોસ કંપનીના આવતા હોય છે, બરાબર. તો આ કંપનીમાં તમને જે તે રિલેટેડના ટ્રેડના વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસ અથવા જોબ કરી શકે છે. બીજું છે સિમેન્સ જે કંપની છે એ સોફ્ટવેર આધારિત જે કંપની છે. એની ઓટોમેટિક મતલબ કે તમારો જે બિઝનેસ છે એનો ઓટોમેશન પર તમારે લઈ જવું છે. એટલે સોફ્ટવેર દ્વારા જે કામ કરાવવું છે, બરાબર છે. ત્યાં રોબોટ કામ કરતા હોય છે, તો એ રોબોટને બનાવી આપવાનું કામ આ સિમેન્સ કરતી હોય છે. ટ્રેડની અંદર તમે આ બધા ટ્રેડની અંદર તમે અહીં એપ્રેન્ટિસશિપ અને જોબ કરી શકો છો. સ્ટાઇપેન્ડ તમને 8,000 થી 15,000 છે. ઓકે, અને સિલેક્શન પ્રોસિજર જે છે એ મેરિટ બેઝ, ઇન્ટરવ્યુ, રિટર્ન ટેસ્ટ હોય છે. વોટ ઇઝ અ સિમેન્સ? તો સિમેન્સ કંપની શું છે? તો આપણે જોઈએ કે સિમેન્સ કંપની જે છે એ મોટે ભાગે સિમેન્સ જે છે એ ગ્લોબલ લીડર છે. આખા વર્લ્ડમાં એનું બ્રાન્ચીસ આવેલી છે. એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે એ કામ કરે છે. એનર્જીની અંદર તમે જોઈએ તો પાવર જનરેશનનું કામ, ગેસ, સ્ટીમ, રિન્યુએબલ અને એનર્જી ટ્રાન્સમિશન માટે સ્માર્ટ ગ્રીડ્સ બનાવતી હોય છે. ઓકે, ઓટોમેશન અને ડિજિટાઇઝેશન છે. પછી ઓટોમેશન એટલે રોબોટ દ્વારા કામ જે કરવામાં આવે એને આપણે શું કહીશું? ઓટોમેશન. IoT છે, ડિજિટલ ફેક્ટરી છે, ઓકે, એ આધારિત, એના સોલ્યુશન આધારિત કામ કરે છે. હેલ્થકેરમાં કામ કરે છે. ઓકે, હેલ્થકેરમાં તમે ધારો કે તમારું જે લોહી છે એને તપાસ કરવું હોય તો એ આજે કમ્પ્યુટર કરી આપતો છે. એ બધા જે સાધનો છે એ બધા બનાવવાનું કામ આ સિમેન્સ કરે છે. મોબિલિટી છે, ડિજિટલ સર્વિસ છે, ફાઇનાન્સ છે, સ્માર્ટ સિટીઝની અંદર તમારે એનર્જી, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે, એના માટેના જે સોફ્ટવેર છે, ઓકે, એ બધા કામ બનાવવાનું કામ આ સિમેન્સ કરતી હોય છે. તો ખૂબ સારી કંપની છે જેમાં આઈટી સેક્ટરના વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી એપ્રેન્ટિસ અને જોબ માટેની ઓપોર્ચ્યુનિટીઝ હોય છે. આગળનું જે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ. જિંદાલ સ્ટીલ અને પાવર લિમિટેડ જે છે એની અંદર પણ આ બધા ટ્રેડના વિદ્યાર્થીઓ છે એ એપ્રેન્ટિસશિપ અને જોબ કરી શકે છે. સ્ટાઇપેન્ડ તમારું 8,000 થી 15,000 છે. એમાં રિટર્ન ટેસ્ટ, ઇન્ટરવ્યુ અને મેરિટ બેઝ. મેન તો જિંદાલ સ્ટીલ જે છે એ શું બનાવે છે? એના નામ પરથી સ્ટીલ જે છે આપણા ઘરે જે સ્ટીલ આવે છે એ સ્ટીલ પ્રોડક્શન કરવાનું કામ આ જિંદાલ સ્ટીલ અને પાવર કરતી હોય છે.
આજે આ કંપનીના ઘણા મોટા ભાગે આફ્રિકા છે, પછી કેન્યા છે, એ સાઈડ ઘણા મોટા પ્રોજેક્ટો આવેલા છે, તો તમે ત્યાં પણ કામ કરવા માટેની ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકતી હોય છે. પછી છે ખૂબ જ જાણીતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે. ઓકે, જેમાં પણ આ જે કંપનીના આ ટ્રેડના વિદ્યાર્થીઓ છે એપ્રેન્ટિસ અને જોબ કરી શકે છે. તો રિલાયન્સ તો ખૂબ જ મોટી કંપની છે, જે સ્માર્ટ છે, રિલાયન્સ ફ્રેશ છે, માર્કેટ છે, રિલાયન્સ ડિજિટલ છે, જીઓ ડિજિટલ છે. તો મોટાભાગે એના ટ્રેન્ડ્સ જે છે એ કપડાં પણ વેચતી હોય છે, એ Ajio.com છે ઓનલાઈન, બરાબર છે. તો આ બધા એની અંદર તમે એપ્રેન્ટિસશીપ અને જોબ એઝ અ કરી શકો છો. 8,000 થી 15,000 તમને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. અને એની રિફાઇનરી પણ જામનગરની અંદર છે રિલાયન્સની, એની અંદર પણ તમે એપ્રેન્ટિસ એઝ અ એપ્રેન્ટિસશીપ તરીકે જોડાઈ શકો છો, જે ટ્રેડના રિલેટેડ ટ્રેડના વિદ્યાર્થીઓ. ઓકે, આગળ છે મેજર મુખ્ય ખાનગી સેક્ટરો, મેજર પ્રાઇવેટ સેક્ટર. એની અંદર ભારત ફોર્જ છે. ભારત ફોર્જ એ શું કરે છે, જે આપણી જે મિલિટરી છે, આર્મી છે, એને ટેન્ક બનાવી આપવાનું, આવા જે મોટા મોટા સાધનો છે, ઓકે, જેસીબી છે કે જે ટેન્ક છે, એવા બધા સાધનો બનાવી આપવાનું કામ આ ભારત ફોર્જ કંપની કરતી હોય છે. બીજું છે કેટરપિલર જે કંપની છે, એ તમારે અહીંયા ચિત્રપતિ ખ્યાલ આવે છે, એ શું કરે છે, એગ્રીકલ્ચર, આર્ટિકલ્ચર ટ્રક છે, પછી આસ્પેક્ટ પાવર છે, ઓકે, બેકહોન લોડર્સ છે, આ જેસીબી છે આપણે કહીએ છીએ, ઓકે, કોલ પ્લાનર છે, આ બધા મોટા મોટા ક્રેન છે, ઓકે, ડ્રિલ છે, આ બધા મોટા મોટા જે સાધનો છે, હેવી સાધનો છે, રોલર છે, આવા સાધનો બનાવવાનું કામ આ કેટરપિલર કંપની કરતી હોય છે. અને આ કંપનીમાં તમે એઝ અ એપ્રેન્ટિસશીપ અને જોબ તરીકે જોઈન કરી શકો છો અને ખૂબ જ સારું જ્ઞાન અને તમારી સ્કિલ વધારી શકો છો. બીજું છે ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ કંપની પણ ખૂબ જ સારી છે, જે સ્ટીલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. આપણી ભારતની અંદર 50% જે સ્ટીલનું મેન્યુફેક્ચરિંગ આ ટાટા સ્ટીલ કરતી હોય છે. એની અંદર તમે એઝ અ એપ્રેન્ટિસ તરીકે જોડાઈ શકો છો. બીજું છે અદાણી પાવર. આ જે અદાણી જે ગેસ છે, એ અદાણી ગેસ આ અદાણી પાવર દ્વારા બનાવવામાં આવતો હોય છે. ઓકે, એની અંદર પણ તમે સારું એપ્રેન્ટિસ અને જોબ મેળવી શકો છો. તો આપણે આ તો જોઈ ગયા છે કે કઈ રીતે તમે NAPS પર રજીસ્ટ્રેશન કરી શકો છો, રાઈટ? તો ખાસ NAPS પર રજીસ્ટ્રેશન કરી દો, જેથી કરીને તમને જ્યારે પણ એપ્રેન્ટિસશીપ માટે કોલ આવે કે ઓર્ડર આવે તો તમે એને એ જે છે એ રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તમને ખૂબ જ કામ આવશે. તો આ હતા આપણા ખાનગી ગુજરાતના જે ખાનગી ક્ષેત્ર છે એના અંદરના જે મુખ્ય કંપનીઓના નામ જે આપણે અહીં જોયા. ઘણી બધી કંપનીઓ છે જે તમને એપ્રેન્ટિસશીપ કે જોબ પ્રોવાઈડ કરે છે, જે તમે ગૂગલ પરથી કે કઈ રીતે ઓનલાઈન તમે સર્ચ કરી શકો છો.